મહાશિવરાત્રિના ઉપવાસ માટે શું બનાવવું તમે પ્લાન કરતા હશો, કંઈક નવું બનાવવું હોય તો આ વખતે આ ટ્રાય કરો। 1 કપ સાબુદાણા મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કર્યા, એની અંદર અડધો કપ મોરૈયો નાખી ફરી ગ્રાઇન્ડ કર્યું, અડધો કપ જેટલો રાજગરાનો લોટ એડ કરી ફરી ગ્રાઇન્ડ કર્યું। હવે આ લોટને આપણે ચાળી લેવાનો છે। એની અંદર 2 ટેબલસ્પૂન સફેદ તલ ખલમાં દરદરા વાટીને એડ કર્યા, અડધી ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, 1 ટીસ્પૂન સિંધવ નમક, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન તેલનું મોણ નાખી અને થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે। અહીંયા લોટ મીડિયમ એવો બંધાઈ ગયો છે, થોડો તેલ નાખી કૂણવી લેવાનો છે। મોટા લુહિયા કરી અને આપણે લોટમાં ફરાળી લોટમાં જ કોટ કરી અને પાતળી રોટલી વણી લેવાની છે। રાઉન્ડ કટરથી કટ કરી લઈશું પૂરીને અને એની ઉપર ફોકથી કાણા કરી લેવાના છે। ગરમ તેલમાં સ્લો ફ્લેમ ઉપર તળી લેવાની છે। એકદમ ક્રિસ્પી તળાઈ જાય એટલે કાઢી લઈશું, સ્ટોર કરીને રાખી શકો છો। ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય કડક પૂરીની તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।